હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વર્ગોના ઉમેદવારો માટે પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની એનેસ્થેટિસ્ટ સ્પેશિયાલિસ્ટ ક્લાસ 1 ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 89/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા 10 થી 17 ડિસેમ્બર તથા 1 થી 20 જાન્યુઆરી દરમિયાન રૂબરૂ મુલાકાત યોજવામાં આવેલ હતી અને તેમના આધારે એકવાર ઓપ્ટ આઉટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે. તો ઓપ્ટ આઉટ પ્રક્રિયા અંતર્ગત ધ્યાને લેવા થતા ઉમેદવારોના બેઠક ક્રમ નંબરની યાદી નીચે મુજબ જાહેર કરેલી છે. તો અહીં મિત્રો બેઠક ક્રમની યાદી જાહેર કરેલી છે. તો ટોટલ મિત્રો 126 ઉમેદવારોના લિસ્ટમાં નામ આવેલા છે. આ માત્ર કામચલાઉ યાદી છે, મેરિટ લિસ્ટ નથી અને નિમણૂકનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી. ઓપ્ટ આઉટ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ હવે પછી આયોગની વેબસાઇટ પ્રસિદ્ધ થનાર અગત્યની નોટિસની સૂચના મુજબ સમય મર્યાદામાં કાર્ય કરવાની રહે. તો 28/1/2024 રોજ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 143/2024-25 કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ્સ હસબેન્ડરી એન્ડ ગુજરાત એનિમલ હસબન્ડરી સર્વિસ ક્લાસ 1 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 143/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 27/4/2025 અને સંબંધિત વિષયની 2/8/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ 64 ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીના અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવેલી છે. તો અરજી ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી અહીં મિત્રો આપેલી છે. તો એવા ટોટલ 38 ઉમેદવારોના બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. ત્યારબાદ મિત્રો નીચે દર્શાવેલ સંબંધિત વિષયના બેઠક નંબર પરના ઉમેદવારો આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણો ધરાવતા ન હોય અથવા જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી તેવા ટોટલ 26 ઉમેદવારો છે. તો 29/1/2024 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત નંબર 156/2024-25 નાણાં વિભાગ હસ્તકની રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 ની જગ્યાએ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવા માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક 156/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા 26 થી 29 જૂન દરમિયાન મુખ્ય લેખિત કસોટી યોજવામાં આવેલ હતી. પ્રસ્તુત જાહેરાતના સંદર્ભમાં આયોગ દ્વારા ઉમેદવારોને ઓપ્ટ આઉટનો વિકલ્પ આપવાનો નિર્ણય કરવામાં આવેલ. તે અનુસાર પ્રસ્તુત જાહેરાતમાં ભરવાપાત્ર કુલ જગ્યાની સંખ્યાના કેટેગરી વાઇઝ 1/3 ગણા ઉમેદવારોને ઓપ્ટ આઉટનો વિકલ્પ આપવા પસંદ કરવામાં આવેલ અને એકવાર ઓપ્ટ આઉટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે. તો અહીં મિત્રો ઉમેદવારોના બેઠક નંબરની કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે. ટોટલ મિત્રો 35 ઉમેદવારોના બેઠક નંબરની યાદી જાહેર કરવામાં આવેલી છે. કામચલાઉ યાદી છે અને મેરિટ લિસ્ટ નથી. તો 29/1/2024 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત નંબર 56/2024-25 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ સિવિલ ક્લાસ 2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 56/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 23/2/2025 તથા સંબંધિત વિષયની 4/5/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીઓથી અરજીની ચકાસણીને પાત્ર કુલ 64 ઉમેદવારો પ્લસ 77 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ અરજીઓની ચકાસણી બાદ આયોગના તારીખ 14/10/1986 ના કચેરી હુકમથી નિયત માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત ન થતા મેરિટ યાદી મુજબ કુલ 10 ઉમેદવારોની ત્રીજી યાદી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી વેબસાઇટ પર અપલોડ કરી રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા સ્વીકારવા પાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયની બેઠક નંબરોની યાદી મિત્રો અહીં આપેલી છે.
તો ટોટલ 10 ઉમેદવારોના ત્રીજી યાદીમાં નામ આવેલા છે. અને મિત્રો અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારો જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રકમાં ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અરજીપત્રક પર લગાવવાનો રહેશે અને સહી સ્પષ્ટ ના હોય તો સહી પણ લગાવવાની રહેશે. લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલો નીચે ક્રમાનુસાર રજૂ કરવાની રહેશે. તો એ મિત્રો તમામ પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે. લાગુ પડતા તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. અને ખાસ મિત્રો પૈકી આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે. તેમના પર 54/2024-25 હેઠળ હવે પછી આપ દર્શાવવામાં આવનાર યાદી મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આવનાર સૂચના અનુસાર નિયત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિને અનુસરીને તકેદારી દાખવવાની રહેશે. તો 29/1/2024 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી સૂચના જાહેર કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.